હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતીનો ત્રીજો પાઠ અમારી કામધેનુ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આપણે સંપૂર્ણ સમજ આ વિડીયોમાં મેળવવાના છીએ। સરસ મજાનો પાઠ છે, અમારી કામધેનુ એટલે કે ગાય વિશેનો સરસ પાઠ છે, તે જોઈએ। સૌપ્રથમ લેખક પરિચય જોઈએ। ચંદ્રકાંત પંડ્યા જેના લેખક છે, તેમનું પૂરું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા હતું। ચરોતરના વતની હતા, ચરોતર વિસ્તારમાં એ રહેતા હતા, એમનું વતન હતું। તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા। ચંદ્રકાંત પંડ્યા તેઓ શિક્ષક હતા। આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા। આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો। ચંદ્રકાંત પંડ્યાએ તેમણે જ્વાળા અને જ્યોત, બાનો ભીખુ, સુદામે દીઠો દ્વારામટી અને ઘડીક સંગ શ્યામરંગનો એ એમના જાણીતા પુસ્તકો છે। આ બધા પુસ્તકો ચંદ્રકાંત પંડ્યાએ લખેલા છે। લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુ એની અંદરથી આપેલો પાઠ લેવામાં આવ્યો છે। અબોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ નિરૂપણ આ પાઠની અંદર આપેલું છે। બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી, વળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા, એનું સુંદર બયાન આ પાઠની અંદર જોવા મળે છે। લેખકની ભાષા સાદી, સરળ અને અસરકારક છે, એ પાઠની અંદર આપણે જોઈએ। અમારે ત્યાં એક ગાય હતી। ગાય કેવી? સફેદ રંગની કાઠિયાવાડી ગાય। કેવા રંગની હતી? સફેદ રંગની હતી। ટકે 8 શેર દૂધ આપે। એને શિંગડા નહોતા, એટલે ઘરમાં સવે એનું નામ બોડી પાડ્યું હતું। શિંગડા વગરની હતી એટલા માટે એનું નામ બોડી પાડ્યું હતું। સફેદ રંગની કાઠિયાવાડી ગાય હતી। ટકે 8 શેર, 1 શેર એટલે કેટલા થાય? તો 500 ml થાય, એટલે કે 4 લીટર 1 ટકે દૂધ આપતી હતી। બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે ખૂબ સુંદર હતી। કેવી હતી? ઊંચી ઓલાદની હતી, કદમાં નાની હતી, પણ દેખાવે ખૂબ સુંદર હતી। અમારા કુટુંબની એક કામધેનુ હતી। એ ગાય હે એમના કુટુંબની કામધેનુ હતી। કામધેનુ એટલે શું? કામધેનુ એટલે ઈચ્છા પૂરી કરવાવાળી ગાય। કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય, ઈચ્છા પૂરી કરનારી ગાય। હિન્દુ ધર્મમાં તેને ગાયોની માતા, કામધેનુને ગાયની માતા તરીકે દેવી સ્વરૂપ માનવામાં આવે છે। તો એમ કે છે કે અમારા કુટુંબની કામધેનુ હતી। ગમે ત્યારે દૂધની જરૂર પડે, વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દે। કેવી ગાય હતી? ગમે ત્યારે દોઈ શકાય। ગમે ત્યારે દૂધની જરૂર પડે તો વેળા કવેળા ગમે ત્યારે તમે તેને દોઈ શકો। બીજી ગાયને દોતી વખતે પગ બાંધવા પડે, નહીં તો લાત મારે। બીજી કોઈ ગાયું હોય ત્યારે આપણે જોઈએ છીએ, જ્યારે એને દોવા બેસીએ ને ત્યારે બાંધે છે, નોંધણું કહેવાય એને। તો અમારી ગાયને, બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખીને ખેંચે ને તો દૂધની શેર કાઢે તોય કશું ન કરે। અમારી ગાયને કહે છે ક્યારેય પણ નોંધણું બાંધીને દોવી નહોતી પડતી। નાનું છોકરું પણ જો એના આંચળમાં હાથ નાખે તો દૂધની શેર કાઢે, અને શેર કાઢે તો ક્યારેય હલે પણ નહીં એમ। ઘરના સૌને એ ઓળખે, એ બધા લોકોને, ઘરના તમામ લોકોને ઓળખતી હતી। પારકાને બહુ છૂટ ન લેવા દે। બીજા પારકા એટલે દૂરનાઓને બહુ છૂટ ન લેવા દે, મતલબમાં દૂરના જાય તો પગ દૂર ઊંચો કરીને દૂર ખસી જાય એમ। દૂરના હોય તો એને બહુ છૂટી નહીં, પણ ઘરના લોકોને બધી છૂટી। ઘણીવાર ગમત ખાતર મેં પણ એના આંચળ ખેંચીને વાડકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે। એમ કે છે લેખક, ઘણીવાર મેં પણ મારે જેટલી જરૂર હોય એટલું દૂધ મેં વાટકી ભરીને એના આંચળમાંથી ખેંચી કાઢેલું છે। બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે, તેનો દરરોજ ખરેરો કરે। બા બાપુ છે, ઘરના સૌ લોકો એને બહુ લાડ કરતા। દરરોજ ખરેરો કરવો એટલે શું? એને સંભાળ રાખવી, એના હાથમાં, એની માથે હાથ ફેરવવો, એને ખજવાળવું, એને ખરેરો કર્યો કહેવાય। તો બધા લોકો એવી એની સંભાળ રાખતા હતા। ડોકમાં હાથ ફેરવે તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દે। જો કોઈ ડોકમાં હાથ ફેરવે તો તરત ડોકી ઊંચી કરે અને એને હાથ ફેરવા દે। એને ખાસ લીલું ઘાસને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો મળે। એને દરરોજ ખાસ પ્રકારનું લીલું ઘાસ નાખતા હતા અને બાફણાનો ટોપલો
એને દરરોજ મળતો હતો. દૂધ પણ મીઠું અને ગાઢું. મને દરરોજ સવારમાં એનું દૂધ જ માં આપે. એનું દૂધ એટલું મીઠું અને ગાઢું હતું. મારી માં દરરોજ સવારે મને એનું દૂધ જ આપતી હતી. ક્યારેક તો બા દોતી હોય ત્યારે વાડકો લઈને હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું શેડકડું દૂધ ભરી દે તો હું ગટગટાવી જાઉં. ક્યારેક લેખક કહે છે, હું તો જ્યારે બા દોતા હોય ને ત્યારે જ વાટકો લઈને ઊભો રહી જાઉં. એટલે જ્યારે દૂધ દોવે ને ત્યારે એની ઉપર ફીણ વળે, એને શેડકડું દૂધ કહેવાય. શું કહેવાય? શેડકડું દૂધ. ફીણ વળે ને એવું દૂધ ભરી દે ને તો કે હું એ ફીણવાળું દૂધ પી જતો હતો, એવું લેખક કહે છે. ગામના લોકો પણ ગાય માતાને બહુ માન આપે. ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ એનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. ગામના લોકો પણ ગાય માતાને કે બહુ માન આપતા હતા. ગોવાળામાં જાય એટલે કે જ્યારે ગાયો સાથે ચરવા જાય ને ત્યારે શ્રદ્ધાળુ લોકો એને માથે હાથ મૂકી આશકા લે. આશકા એટલે દુખણા લેવાય એમ. માથે હાથ મૂકીને જે દુખણા લેવાની આપણામાં પરંપરા છે એવી રીતે આશકા લે. વાર તહેવાર આવે ત્યારે સ્ત્રીઓ અને કુમારિકાઓ એનું પૂજન કરે. ઘણા તહેવારોમાં ગાયોનું પૂજન કરવાનું હોય છે તો એવા સમયે કુમારિકાઓ એટલે નાની છોકરીઓ અને સ્ત્રીઓ પણ તેનું પૂજન કરતી હતી. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. મકર સંક્રાંતિના દિવસે ગાયને પુણ્ય કરવાનું હોય ત્યારે લોકો આ ગાયને ઘૂઘડી ખવડાવવા આવે છે. આમ બોડી ગાય અમારા આખા ગામની લાડકી હતી. આ બોડી ગાય આખા ગામની લાડકી હતી. બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ એને અમે ચાહીએ. અમે બધા એને ઘરનું સ્વજન એટલે કે ઘરનું એક સભ્ય હોય ને, વ્યક્તિ હોય એવી રીતે અમે એને પ્રેમ કરીએ છીએ. એને ચોખ્ખાઈ બહુ ગમે. ગાયને ચોખ્ખાઈ બહુ ગમતી હતી. પીઠ, પગ, જીભથી દાંત ચાટીને ચોખ્ખું રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં, ગંદુ કદીએ ખાય નહીં. એના વાછરડા પણ સુંદર. વાછરડાને ચાટી ચાટીને ચોખ્ખા રાખે. એને એમ કે છે ચોખ્ખાઈ બહુ ગમતી. પીઠમાં હોય કે પગમાં હોય કે ગમે ત્યાં જીભથી ચાટી ચાટીને આખું શરીર ચોખ્ખું રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ક્યારેય. ગંદુ કોઈ દી ખાય પણ નહીં. અને એના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા ચણાક રાખતી હતી. એવી એ ચોખ્ખી ગાય હતી. અમે એને બહુ વાલ કરીએ. અમને એ બહુ ગમતી. અમે એને બહુ પ્રેમ કરતા. એની સાથે રમીએ, એને નવડાવીએ, આવું બધું કરતા હતા. લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ. એને લીલો ચારો હોય ગાયને ખાવા માટે એ અમે અમારી હાથે કાપી અને અમારા હાથ વડે જ એને ખવડાવીએ. બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી હતી. સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા હતા. એનું છાણ અને એનું મૂત્ર ગૌમૂત્ર કહેવાય છે ને, અને છાણ એની પણ બહુ માંગ રહેતી હતી. ઘરે કંઈક પ્રસંગ હોય સારો કે ખરાબ ત્યારે છાણની અને ગૌમૂત્રની જરૂર પડે ત્યારે લોકો છે એ લેવા આવતા હતા. બોડીનો ઉબેલ 1.25 વર્ષનો 1.25 વર્ષે વિયાય એટલે એનો વંશવેલો બહુ મોટો. ઉબેલ 1.25 વર્ષનો એટલે કે 1.25 વર્ષે એ વિસાય એમ. એટલા માટે એને ઉબેલ 1.25 વર્ષનો. 1.25 વર્ષ થાય ને એટલે 9 વાછરડું આવે. 1.25 વર્ષ થાય એટલે 9 વાછરડું આવે. એટલે એનો વંશવેલો છે ને બહુ મોટો. ઘણા બધા વાછરડા એને. વાછરડા મોટા થાય એટલે બાપુને ખેતીમાં બળદ તરીકે કામ આવે. આજે બોડી ગાયની બીજી પેઢી હયાત છે. એમ કે છે કે વાછરડા મોટા થાય એટલે બાપુને પાછા બળદ તરીકે કામ આવે. આજે ગાયની બીજી પેઢી પણ હયાત છે એમ. એના બચ્ચા છે એના પણ બળદ થઈ ગયા છે અને ફરીવાર એને પણ બચ્ચા છે એવું કહે છે. એની પૌત્રી રમલી ગાય છે. એની પુત્રી છે અને એની પણ પુત્રી એટલે રમલી ગાય. આજે ધરમપુરમાં ઘણા કુટુંબમાં બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે. આજે ધરમપુરમાં ઘણા ઘરો રમલી લે કઈ લાલચ આપી તેને બોલાવે છે. બાપુની સ્મૃતિ રૂપે એટલે બાપુની યાદ રૂપે છે એ રમલી ગાય આજે પણ ધરમપુરના ઘણા કુટુંબમાં છે. રમલી લે લાલચ આપી એને બોલાવે. રમલીબાઈને બધા લોકો ખવડાવતા હતા. તેને હાથ પહેરવે એને માટે નિયમિત કંઈ ને કંઈ ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે. એ કામધેનુ અમારી હતી બોડી ગાય. એની પૌત્રી રમલી છે એને બધા ખાવાનું આપે, એના માટે ખાવાનું રાખી મૂકે. એટલે દરરોજ રમલી ગાય છે એ નિયમિત છે આ બધા લોકોની મુલાકાત લે છે.
જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. જાનવરને તમે મમતા આપો ને પછી એ શું નથી આપતા. એ પોતાનું સર્વસ્વ તમને અર્પણ કરી દે છે. બા કહેતી કે એકવાર ઘરમાં ચોર આવેલા. તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા અને ચોર નાસી ગયા હતા. એમ કે છે કે એક વખત ઘરમાં ચોર આવે છે ને ત્યારે એ બરાડા પાડે છે અને બધાને જગાડી દે છે અને ચોર છે એ નાસી જાય છે. એટલે ચોરથી રક્ષણ કરવામાં પણ તેણે મદદ કરી હતી. બાપુની ઠાઠડી નીકળીને ત્યારે એણે કેટલાય ધમ પછાડા કરી ખીલેથી છૂટી નાસ ભાગ કરેલી. જ્યારે લેખકના પિતાશ્રી ગુજરી જાય છે ત્યારે એની ઠાઠડી નીકળે છે ને ત્યારે એને દુઃખ લાગે છે. એટલે કેટલા બધા ધમ પછાડા કરે છે, દોડે છે, કૂદકા મારે છે અને ખીલેથી છૂટી અને નાસ ભાગ કરે છે. એને પણ દુઃખ લાગ્યું હતું. બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી. એમ કે છે ખરેખર અમારી કામધેનુ હતી. કામધેનુ એટલે ઈચ્છા પૂરી કરનાર ગાય. બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી. ગુજરાન એટલે પોતાનું જીવન ધોરણ ચલાવવું, એને ગુજરાન કહેવાય. એમ કે છે કે બાપુજીનું અવસાન થયું ને પછી એક આ ગાય અને એક બીજી ભેંસ અમારું ગુજરાન, અમારું ઘર ચલાવતી હતી. અમારું ખાવા પીવાનું આ ભેંસ અને ગાય પૂરું પાડતા હતા. ભેંસ હતી તે વરસને આંતરે મરી ગઈ. વરસ પૂરું થવા આવ્યું ત્યારે ભેંસ છે એ મૃત્યુ પામે છે. બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ નથી. બાપુ હતા નહીં. બા બીજી ભેંસ ખરીદી શકે તેવી આર્થિક સ્થિતિ નથી, એટલે એટલા પૈસા નહોતા. ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું. દેણું થઈ ગયું એટલે ખેતર પણ વેચાઈ ગયું. ત્યારે આ બોડી ગાય એક એવી હતી કે જેના ઉપર અમારું કુટુંબ નભતું હતું, એટલે અમારું જીવન ધોરણ ચાલતું હતું. એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા હતા. એનું દૂધ જે બધા લોકો લઈ જતા હતા ને એને લાયણી કહેવાય. જે પૈસા આવે એને લાયણી કહેવાય. તો એના 25 રૂપિયા દર મહિને આવતા હતા. સોંગારતનો જમાનો, બોડીનો બહુ ખર્ચ નહીં. નાનો ભાઈ અને નાની બેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળતું હતું. લેખક એમ કહે છે ત્યારે સોંઘવારી હતી, બહુ મોંઘવારી નહોતી, એટલે બહુ ખર્ચો પણ નહોતો. નાનો ભાઈ અને નાની બેન છે અને હું એટલા લોકો જ અમે અમારા ઘરમાં હતા, એટલે અમારું પેટીયું નીકળતું. પેટીયું એટલે આપણા પેટને જેટલું ખાવાની જરૂર છે, આપણા શરીરને જેટલું જમવાનું જરૂર છે એટલું ખાવાનું મળી રહે એટલા પૈસા નીકળતા, એને પેટીયું નીકળ્યું કહેવાય. બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે, અમને ભણાવે, છતાં મુખ્ય સાધન તો બોડી, એ જ અમારી કામધેનુ. બા ઘણી જગ્યાએ રાંધવા જાય, મજૂરી કરવા જાય અને અમને અમારી ખોટ પૂરી કરે. એટલે આમ છતાં જો પૈસા ઘટતા હોય તો બા આવી મજૂરી કરી અને પૈસા લાવતા હતા, અમને ભણાવતા હતા. આમ છતાં મુખ્ય સાધન વધુમાં વધુ પૈસા તો અમારી કામધેનુ અમને અમારી ગા છે, જે અમારી કામધેનુ છે એ અમને આપતી હતી. એકવાર બોડીને જાનવર કર્યું, કંઈક કરડી ગયું. બાએ કેટલાય ઉપાય કર્યા, બધા નિષ્ફળ ગયા. આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. આ ગા છે એને કંઈક કવડી જાય છે, કંઈક ઝેરી જનાવર કરડી જાય છે. એના મમ્મીએ ઘણા બધા ઉપાય કર્યા પણ એ નિષ્ફળ ગયા. અંતે તે મરી જાય છે. બા સગી દીકરી મરી ગઈ હોય ને એમ રડી. એના મમ્મી છે એની પોતાની સગી દીકરી મૃત્યુ પામે અને ત્યારે રડે ને એવું આ ગાય મૃત્યુ પામે છે ને ત્યારે રડે છે. તે દિવસે ખાધું પણ નહીં. બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હોય ને એમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી. એમણે ખાધું પણ નહીં. એના માતા છે એ જમતા પણ નથી. લેખક કહે છે કે અમારું ઋણ અદા કરવા, અમારી જ્યારે આવી કસોટીના દિવસો હતા ત્યારે અમારો સહારો બનવા બોડી ગાય કામધેનુ બનીને અમારી પાસે આવી હતી. ક્યાંય પણ હાથ લાંબો કરવાની વેળા બાએ એણે નહોતી આવવા દીધી. એણે એટલે કે કામધેનુ એ છે બાને ક્યારેય ક્યાંયથી હાથ લાંબો કરવો એટલે કોકની પાસેથી પૈસા માગવા પડે ને એવો સમય આ ગાયે નહોતો આવવા દીધો, કારણ કે એ એટલું દૂધ વેચી અને એનું ઘર ચાલતું હતું. એનું કાર્ય પૂરું કરી એ ગઈ. તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત! એમ કે છે ગાય જે વર્ષે મૃત્યુ પામી ને એ જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પણ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ. એ પણ કેવો અકસ્માત! એમ ગાય જાણે કે અમારા કષ્ટીના દિવસો છે એને પાર કરાવવા જ અમારા ઘરે આવી હોય એવું લેખક કહે છે. એવું મને લાગ્યું. જે વર્ષે નોકરી મળે છે ત્યારે એનું મૃત્યુ થાય છે. બાએ બોડીનો ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવ્યા, ભીની આંખે પ્રણામ કર્યા.
બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદીને દટાવી. બાએ છે એ બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવ્યા અને ભીની આંખે એટલે રડતા રડતા પ્રણામ કરે છે. અને બાપુની જૂની વાડી છે ને એની નીચે પીપળાનું વૃક્ષ છે, એની નીચે ખાડો ખોદાવી અને આ બોડી ગાયને દાટે છે. એ પીપળો આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે. હજી પીપળો એમ કહે છે કે છે અને એનું નામ બોડી પીપળો રાખ્યું છે. વડ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. બોડી ગાયનું સંભાળણું એ રીતે આજે પણ કાયમ છે. હજુ અમે એ રીતે બોડી ગાયને આજે પણ યાદ કરીએ છીએ. વડ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ આ પીપળાનું પૂજન કરે છે અને નીચે ગાયની સમાધિ છે એને પણ સ્મરણ કરે છે. બાનો ભીખુ જે લેખકે પુસ્તક લખ્યું છે એમાંથી આ પાઠ આ લેવામાં આવ્યો છે. આ સરસ મજાનો પાઠ અમારી કામધેનુ એ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે સ્વાધ્યાયના પ્રશ્નની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી અથવા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.